જસ્ટ 5 મિનિટ્સ. હા ફ્રેન્ડ્સ, 5 જ મિનિટની અંદર આપણે આ કેળા અને ચીકુની સ્મૂધી બનાવીશું. બજારમાં એની પ્રાઇસ કોસ્ટલી હોય છે, આપણે ઘરે એકદમ સરસ અને રીચ ફ્લેવરમાં બનાવીશું, એ પણ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને. તો ચીકુને મેં આ રીતે કટ કરી લીધા, સાથે હવે બનાનાને પણ મેં આ રીતે કટ કરી લીધા છે. તો બનાનાને આપણે રફલી કટ કરવાના અને મિક્સરમાં આપણે ક્રશ કરવાના ને, એટલે એને રફલી કટ કરીશું. તો તમે નાના મોટા જેવા તમે પીસ કરો એ પ્રમાણે તમારે પીસ કરવાના. તો આ રીતે મેં બંને બનાનાને મેં રફલી કટ કરી લીધા આ રીતે. તો તમે એને એકદમ ઝીણા પણ કરી શકો, એકદમ મોટા પણ પીસમાં કરી શકો છો. તો ચીકુ અને કેળા બંને મેં કટ કરી લીધા. તો ચીકુની અંદર જે બી અને વ્હાઇટ પાર્ટ્સ આવે છે ને, અને એની સ્કિન, ત્રણેય વસ્તુ આપણે કાઢી અને સરસ રીતે આ રીતે કટ કરવાનું છે. હવે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં આપણે કેળા અને ચીકુ એડ કરીશું. તો આ સમરમાં આ સ્મૂધી ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. ઘરમાં બધાને જ બહુ ભાવશે. અને એની ફ્લેવર આપણે એક વસ્તુ એડ કરવાનું છે. તો આ રીતે બનાના અને ચીકુને બંનેને મિક્સર જારમાં એડ કર્યા અને એની સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે વેનીલાનું ફૂડ એસેન્સ. હા, વેનીલાનું એસેન્સ જે કેકમાં અને ચોકલેટમાં યુઝ થતું હોય એ છે. તો આ વેનીલા એસેન્સના આપણે 4 થી 5 જ ડ્રોપ્સ નાખવાના. તો એની અરોમા અને એની ફ્લેવર એકદમ રીચ આવશે. જે કેફેમાં મળે છે એ સ્ટાઇલમાં આપણે બનાવીએ છીએ. સાથે એક મોટો ગ્લાસ દૂધ લીધું છે. તો દૂધને પણ આપણે મલાઈની સાથે જ એડ કરવાનું છે. હવે આ મહારાજા વ્હાઇટ લાઇનનું મિક્સર છે અલ્ટ્રામેક્સ મહી સાથે. એની જે મિક્સરની જે બ્લેડ આવે ને એ ખૂબ જ શાર્પનેસ આવે છે, એટલે ક્રશ થતાં બિલકુલ વાર નથી લાગતું. તો આ રીતે મારી સાથે મિક્સર છે, એમાં મેં જ્યુસનો જે જાર આવે છે ને એ મેં લીધો છે. આમાં 4 જાર આવતા હોય છે, તો મેં આ જારને લીધો છે એમાં. તો આ રીતે આપણે સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. તો આ રીતે આમાં એની બ્લેડ શાર્પનેસ આવે છે ને, એટલે ક્રશ થતાં પણ બિલકુલ વાર નથી લાગતું. એનો ચટણીનો જાર પણ એકદમ શાર્પનેસ આવે છે, ચટણી બનતા પર વાર નથી લાગતી. કે આપણે બેટર કોઈ પણ બનાવ્યું એનો પણ જાર અલગ આવે છે. તો આ રીતે કેટલી સેકન્ડમાં આપણું આ ક્રશ પણ થઈ ગયું તમે જોઈ શકો છો. તો આ રીતે મેં સ્મૂધી બનાવી લીધી છે કેળા અને ચીકુની. તો ખાંડ મેં સુગર બિલકુલ એડ નથી કરી. જો તમારે સ્વીટ વધારે પીવું હોય તો તમારે સુગર એડ કરવાની. અત્યારે આમાં કેળા અને ચીકુ બંને સ્વીટ હોય છે, એટલે મેં સુગર બિલકુલ એડ નથી કરી. સુગરની જગ્યાએ તમે ડેટ્સ એટલે કે ખજૂર પણ એડ કરી શકો. ગ્લાસમાં આપણે આ રીતે એસેમ્બલ કર્યું. તો જેવું તમારે થીન કરવું હોય એ પ્રમાણે તમારે દૂધને એડ કરવાનું રહેશે. તો તૈયાર છે આપણી 5 જ મિનિટની અંદર બની જતી કેળા અને ચીકુની સ્મૂધી. હવે મેં અંજીર, કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા લીધા છે. તમારે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે ઓછા વત્તા એડ કરી શકો છો, અને ના ભાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ આમાં જે અંજીરનો ટેસ્ટ આવે છે ને એકદમ રીચ આવે છે. અને આપણે જ્યારે આ સ્મૂધી પીએ ને તો જે બાઇટ્સ ક્રંચ આવે છે ને એ બહુ જ મસ્ત લાગશે. એટલે ડ્રાયફ્રૂટ પણ જરૂરથી એડ કરજો, અને સ્કીપ ના કરતા. અને અંજીરની તો બિલકુલ નહીં, અંજીરનો ટેસ્ટ આ સ્મૂધીમાં ફાઇન આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.